જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના વરાછા હની ટ્રેપની ગેંગની ધરપકડ. હની ટ્રેપમાં ફસાવી પરણિત વ્યક્તિને મરવા મજબૂર કરનાર ટોળકી પકડાઈ. વરાછા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. 2 મહિલા 2 પુરુષની ધરપકડ. વરાછા પોલીસે હની ટ્રેપના ફરાર આરોપીઓને તારાપુર નજીકથી ઝડપ્યા. ટ્રાવેલ્સ બસમાંથી વતન ભાગી જાય એ પહેલા ઝડપી પાડ્યા. ઝડપાયેલ આરોપીઓના નામ નૈનાબેન ભરતભાઈ ઝાલા રહે માતાવાડી વરાછા સુરત, ભરતભાઈ ઝાલા રહે માતાવાડી વરાછા સુરત, નૈનાબેન હનાભાઈ ઝાલા રહે વરાછા સુરત, હનાભાઈ ઉર્ફે હનુભાઈ ઝાલા રહે વરાછા સુરત. તમામ મૂળ વતન મફતનગર, નવાગામ રોડ, ગારિયાધાર, જિલ્લો ભાવનગર. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ કેશવભાઈ જાવિયા નામના વ્યક્તિએ પોતે વરાછા મિની બજારમાં ભાતની વાડીમાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવતા હોય તેના રેસ્ટોરન્ટમાં કામ કરતા એક લેડી અને એના પતિ, તેઓએ આ યુવતીએ મરણ જનારને પોતાના પ્રેમમાં ફસાવી અને ભગાડી લઈ જઈ અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી અને 5 લાખ રૂપિયાની માગણી કરી અને એક્સટોર્શન કરવા અંગેની તેમજ આ એક્સટોર્શનની માગણી અનુસંધાને મરણ જનારે પોતે તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરેલો, જે બાબતે મરણ જનારના પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. વરાછા પોલીસે એક્સટોર્શનના કારણે આપઘાત કરવા મજબૂર કરવા અંગે તેમજ કોમન ઇન્ટેન્શન બાબતે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરેલી. માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓ ગુનો કરી અને નાસી જતા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે 4 આરોપીઓની સૌરાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. સાહેબ, આ આરોપીઓ છે કોણ છે, કઈ રીતના પરિચયમાં આવ્યા હતા આરોપના? આરોપીઓ પૈકી 2 આરોપી મરણ જનારના રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા અને છેલ્લા 1 વર્ષથી નોકરી કરતા હતા. એ દરમિયાન પરિચયમાં આવેલા. એમાં મહિલા પણ તેમાં નોકરી કરતી હતી અને એ રીતે પરિચયમાં આવી અને મરણ જનારને 5 દિવસ જેટલું અગાઉ ભગાડી ગયેલી અને ત્યારબાદ પોતે હની ટ્રેપમાં ફસાવી અને પૈસાની માગણી કરતી હતી. સાહેબ, આ મરણ જનારે મરતા પહેલા કોઈ વિડીયો બી બનાવ્યો હતો, એમાં શું હતું હકીકતમાં? ફરિયાદીશ્રીએ અમારી પોલીસ સ્ટેશનમાં 2 મિનિટ અને 32 સેકન્ડનો મરણ જનાર યોગેશે પોતે મરતા પહેલાં આખી એની આપવીતી વિડીયોમાં રજૂ કરેલી અને જેમાં ફરિયાદની જે હકીકત છે એ મુજબ આરોપીઓએ પોતાને મરવા માટે મજબૂર કરેલો એવી હકીકત જણાવી. સાહેબ, આરોપીના શું નામ છે અને અન્ય કોઈને ફસાવ્યા છે કે કોઈ હકીકત બહાર આવી છે? હાલ તપાસ ચાલુ છે. આ 4 આરોપીઓ પૈકી નૈના ભરત ઝાલા, ભરતભાઈ ઝાલા, હનાભાઈ ઝાલા અને અન્ય એક મહિલા, એમ 4 આરોપીઓ છે.